ગુડ મોર્નિંગ. હવે આ વિડીયો એટલે બનાવવાની ઈચ્છા થઈ કે આજે મને બહુ જ તબિયત ખરાબ હતી. મતલબ કે મને કમરમાં બહુ સોજો આવી ગયો હતો અને ઘણી બધી સ્ત્રીઓ જો મારો વિડીયો જોતી હશે એમને ખબર છે કે જેને સિઝેરિયન થયેલું હોય ને એ સિઝેરિયનવાળી સ્ત્રીને બેક સાઈડ બાજુ ઇન્જેક્શન આપતા હોય છે જ્યારે ડિલિવરીનો ટાઈમ હોય છે ત્યારે. તો એ ઇન્જેક્શન જ્યારે શિયાળામાં પૂરતો આરામ ના થયો હોય, રેસ્ટ ના મળી હોય, તે સમયમાં સરખું ધ્યાન ના રખાયું હોય તો હરેક સ્ત્રીને આ વસ્તુનો પ્રોબ્લેમ હોય કે બેક સાઈડ શિયાળો આવે એટલે બહુ જ દુખે. ના તો વાંકા વળી શકે ને વાંકા વળી ગયા હોય ને આમ ધીરે રહીને ઊભું થવું પડે. તો મને ખૂબ જ સોજો આવી ગયો છે બરાબર ટ્રાવેલિંગના લીધે. સવારે તો એમ છતાં બી છોકરાઓને ફટાફટ રેડી કર્યા કારણ કે કીર્તન 10th છે અને માન્યતાને સ્કૂલે મોકલી, પ્લસ થોડો રેસ્ટ કરીને પાછી રસોઈ બનાવી લીધી કારણ કે છોકરાઓ સ્કૂલેથી આવે તરત ભૂખ્યા થયા હોય. તો આટલું બધું બી કર્યા હોવા છતાં બી તમે જો સ્ત્રીને જે બી લેડીઝ હોય એની ઇન્સલ્ટ કરી લે. મેં ઘણા બધા પુરુષને જોયું છે કે એની આમ કોઈ વેલ્યુ જ ના હોય ને એવી રીતના તુચ્છ રીતે એની પાસે વ્યવહાર કરતા હોય. તો આજે ઘણી બધી સ્ત્રી એવી હોતી હોય છે કે જે એના બાળકોના લીધે સહન કરતી હોય છે, જે એના પેરેન્ટ્સને લીધે સહન કરતી હોય છે. એ વળતો તો જવાબ બહુ સારી રીતે આપી શકતી હોય છે, પણ એ જતું એટલા માટે કરતી હોય છે કે ક્યાંક ને ક્યાંક એ અંદરથી પોતાના બાળકો માટે લગભગ સ્ત્રી જેને બી બાળકો હશે ને લગભગ સ્ત્રી પોતાના બાળક માટે જ જતું કરતી હશે અને ભગવાન બાળક બી એટલા માટે જ દે છે કે જેની પાછળ એની પોતાની આખી જિંદગી જીવી શકે. તો તમારું શું કહેવું છે? કારણ કે આટલું બધું કરીએ આપણે બરોબર કે ઘણા બધા પુરુષ એમ કે તું શું કરે છે ઘરે બેસીને, શું કામ કરતી હોય છે, એમ કે તારે તો ઘરે જ રહેવાનું હોય છે, બહાર જા કમાવા તો તને ખબર પડે. તો અલ્યા ભાઈ બહાર કમાવા જા, એ પોતે બી ઘણી બધી સ્ત્રીઓ બહાર બી કમાતી જ હોય છે, ઓફિસમાં ધંધો કરતી હોય છે, નાનો મોટો ધંધો કરતી હોય છે, બરાબર. એ બહારનું બી કરતી હોય છે, ઘરનું બી કરતી હોય, બાળકોય સાચવતી હોય, સંબંધ બી સાચવતી હોય, ફેમિલી બી સાચવતી જ હોય છે. ત્યાં પણ તમે એકવાર એની જગ્યાએ ઊભા રહીને તમે જુઓ તો તમને ખબર પડશે કે સ્ત્રી કેટલું બધું બલિદાન આપતી હોય છે. એટલે એવું નથી હોતું, પણ હું તો એટલું જ માનું છું કે એને માન આપો, સન્માન. ફેમિલીમાં એની બાજુ કોઈ જ નહીં હોય ને તો ચાલશે, પણ ખાલી પોતાનો હસબન્ડ એની બાજુ હશે ને તો એ ઘણું બધું જીતી શકશે ને ખુશી ખુશી પોતાની લાઈફને જીવી શકશે. તો તમે એને અંદરથી મારી ના નાખશો, એને જીવવા દો, એને હસતી રહેવા દો, એને અંદરથી ખોખલી ના કરી નાખશો. તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો આ વિડીયો જોઈને. બધાને જય માતાજી.